गुजरात के सूरत में आम आदमी पार्टी के नेता गोपाल इटालियन एक सभा में अचानक खुद के ऊपर बेल्ट से वार करने लगे। गुजरात के अमरेली के लेटर कांड मामले में गिरफ्तार पाटीदार समाज की बेटी ने पुलिस पर बेल्ट से वार करने के आरोप लगाए हैं, जिस पर नाराजगी जताते हुए आम आदमी पार्टी के नेता गोपाल इटालिया ने भरी सभा में अपने आप पर बेल्ट से वार करते हुए गुजरात के लोगों पर कई तरह के सवाल उठाए हैं। અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું, હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે છે। અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર। એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો, અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે એ પટ્ટા મને મળવા જોઈએ, અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, મૂકી દો, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ। જેને જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ દોસ્તો। અમે ન્યાય નથી અપાવી શક્યા, એનો મને અફસોસ થાય છે। અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો। હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું। કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો, તમારો આત્મા જગાડો। અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો। દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો?